તો મકર રાશિવાળાઓ, ઓગસ્ટ 2026માં તમારું આખું ખાનદાન બદલાઈ જશે, કારણ કે આ ઓગસ્ટના મહિનામાં 7 ભયાનક ઘટનાઓ ગમે તે ભોગે તમારા જીવનમાં ઘટવાની છે। આ ઓગસ્ટના મહિનાને મામૂલી ના સમજતા, કારણ કે શનિદેવ વક્રી થવાના છે અને તમારા 5 અધૂરા સપના પણ પૂરા થવાના છે। તમારી બંધ કિસ્મતના તાળા ખુલવાના છે મિત્રો, કારણ કે જે વર્ષોમાં નથી થયું તે આ મહિને તમારા જીવનમાં થશે। જેમણે તમને નકામા સમજ્યા હતા, જેમણે તમને રડાવ્યા હતા, તમને છોડી દીધા હતા, હવે એ જ તમારા પગે પડવાના છે। મિત્રો, તમારું નામ ઘરે ઘરે ગૂંજવાનું છે, કારણ કે મિત્રો, તમારા રાશિ સ્વામીનું વક્રી થવું અને આ ઉપરાંત સૂર્યનું પોતાની સ્વરાશિ સિંહમાં જવું, આ કોઈ મામૂલી સંયોગ નથી। મિત્રો, આવો સંયોગ વારંવાર નથી બનતો। હવે તમારા જીવનમાં જે નિરસતા, ઠંડાપણું ચાલી રહ્યું હતું, તમારા કામ બગડી રહ્યા હતા, પૈસાની તંગીથી તમે ખૂબ જ પરેશાન હતા, પછી ભલે તે દેવું હોય કે શારીરિક સ્વાસ્થ્ય હોય, દરેક તરફથી હવે તમને રાહત મળતી દેખાઈ રહી છે। મને ખબર છે મકર રાશિ કે તમે તમારા છેલ્લા કેટલાક સમયમાં ઘણું બધું ગુમાવ્યું છે। ભલે તે સંબંધો હોય, પૈસા હોય કે સન્માન હોય, ઘણું બધું ગુમાવ્યું છે। કેટલાક લોકોએ તો પોતાના ચહેરાનું હાસ્ય પણ ગુમાવી દીધું છે। પરંતુ આ ઓગસ્ટનો મહિનો તમે જેટલું ગુમાવ્યું હતું તેનાથી 2 ગણું 3 ગણું તમને પાછું આપવાનો છે। જ્યારે રાશિ સ્વામી વક્રી થશે ત્યારે તેનો ખૂબ જ ઊંડો પ્રભાવ તમારા જીવન પર પડવાનો છે। જો આજે આ વિડીયોને નજરઅંદાજ કરી દીધો અથવા અડધો અધૂરો જોવાની ભૂલ કરી તો તમે મહા ઉપાય પણ નહીં જોઈ શકો, કારણ કે મિત્રો, વિડીયોના અંતમાં એક એવો ઉપાય બતાવવામાં આવ્યો છે જે તમારા જીવનમાંથી તમામ પનોતી અને તમામ નિરાશાઓને દૂર કરી દેશે। માતા લક્ષ્મી તમારા દ્વારે ઊભા છે મિત્રો, બસ જરૂર છે આ વિડીયો જોઈને તેમને પોતાના ઘરમાં આમંત્રિત કરવાની। મને ખબર છે મિત્રો કે તમારા ચહેરાનું હાસ્ય કેટલાય મહિનાઓથી ગાયબ છે। કોઈ પણ ખુશી તમારા જીવનમાં વધારે સમય ટકી નથી રહી, કારણ કે રાશિ સ્વામી શનિદેવ પરીક્ષા લે છે, પણ હવે પરીક્ષાઓનો દોર પૂરો થઈ ગયો છે। હવે પરિણામનો વારો આવ્યો છે મિત્રો। તો ચાલો વિડીયોમાં છેક અંત સુધી બન્યા રહો, પરંતુ જો અડધો જોયો કે નજરઅંદાજ કર્યો તો મહિનાના અંતમાં તમે ખૂબ પસ્તાશો અને જાતે જ કહેશો કે કાશ મેં આ વિડીયો પૂરો જોઈ લીધો હોત તો આજે મારો આ ઓગસ્ટનો મહિનો પણ સોનેરી હોત। પણ મિત્રો, સૌથી પહેલા વિડીયોને લાઈક કરી દેજો, કારણ કે આવા વિડીયો બનાવવા માટે ખૂબ મહેનત લાગીતી હોય છે। તેમજ કોમેન્ટ બોક્સમાં સાચા મન અને સાચી શ્રદ્ધાથી 3 વાર જય શનિદેવ લખવાનું બિલકુલ ન ભૂલતા। તેની સાથે આવા જ વિડીયો દરરોજ સૌથી પહેલા જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો। તો ચાલો મિત્રો, વિડીયોમાં આગળ વધીએ। તો મકર રાશિવાળાઓ, તમારા મનમાં એક સવાલ છે કે આખરે મારો સારો સમય ક્યારે આવશે? આખરે હું પણ ક્યારે મારા સપના પૂરા કરીશ? ક્યારે હું મારા પરિવારની સ્થિતિ સુધારીશ? ક્યારે હું શાંતિથી 2 ટંકનું ભોજન જમીશ અને સુખની ઊંઘ લઈશ? આજ તમારો સૌથી મોટો સવાલ હતો। પરંતુ મકર રાશિવાળાઓ, હવે પછીનો બાકી રહેલો ઓગસ્ટનો મહિનો આખરે કેમ આટલો મોટો બતાવવામાં આવી રહ્યો છે? આખરે કેમ આટલી ચર્ચા થઈ રહી છે? કેમ? કારણ કે રાશિ સ્વામી વક્રી થવાના છે। વક્રીનો અર્થ છે મિત્રો, ઊંધી ચાલે ચાલવું। જુલાઈના અંતમાં શનિદેવ વક્રી થશે અને આખા ઓગસ્ટમાં મિત્રો ઊંધી ચાલે જ ચાલશે, જેનો પ્રભાવ ખૂબ જ ઊંડો પડે છે। જો સાચા સમયે જાગી ન જઈએ તો મિત્રો ઘણું બધું હાથમાંથી નીકળી જાય છે, પરંતુ બ્રહ્માંડ દ્વારા તમને આ સંકેત મળ્યો છે। બ્રહ્માંડ અને શનિદેવે જ આ વિડીયો તમારા સુધી પહોંચાડ્યો છે। આ કોઈ મામૂલી સંકેત નથી, તેથી ધ્યાનથી સાંભળજો। શનિ જ્યારે વક્રી થશે ત્યારે સૌથી પહેલા આપણે શનિની જ વાત કરીશું। આ આખા મહિને શનિનો પ્રભાવ ખૂબ જ ઊંડો રહેવાનો છે।
શનિદેવ ક્યાં બેઠા છે? શનિદેવ બેઠા છે મિત્રો તમારા ત્રીજા ભાવમાં, એટલે કે તમારા પરાક્રમના ભાવમાં. અત્યારે મિત્રો નિરાશા છે, થોડું આળસ છે. શનિ તમારી પાસે શું માંગી રહ્યા છે? તમારી પાસે ડિસિપ્લિન, શિસ્ત માંગી રહ્યા છે મિત્રો. જો તમે આ ઓગસ્ટના મહિનામાં શિસ્તમાં રહી ગયા, સમયસર ઉઠવું, સમયસર ખાવું, સમયસર પોતાના કામ પૂરા કરવા, ડિસિપ્લિનમાં રહી ગયા, તો શનિ તમને ઘણું બધું આપીને જવાના છે. તમારા રાશિ સ્વામી શનિ છે, પણ મિત્રો યાદ રાખો કે શનિ તમારા ધન ભાવના પણ સ્વામી છે અને અત્યારે પરાક્રમ ભાવમાં બેઠા છે. શનિની ત્રીજી દ્રષ્ટિ પડી રહી છે મિત્રો તમારા પંચમ ભાવ પર. તો તમારે પ્રેમ સંબંધોના મામલે થોડા સાવચેત રહેવાનું છે મિત્રો. તમે આ ઓગસ્ટના મહિનામાં તમારા પ્રેમી પ્રેમિકા વિશે ખૂબ વિચારવાના છો, ખૂબ જ ઊંડો વિચાર કરવાના છો, પરંતુ વધારે ગૂંચવાવાનું નથી. આ મહિને જે વ્યક્તિએ તમને ભૂતકાળમાં છોડી દીધા હતા, જેણે તમને ધોકો આપ્યો હતો, એ જ વ્યક્તિ હવે તમારી પાસે પાછી આવવાની છે. તમારા જીવનમાં પાછા આવવા માંગશે. ફરીથી વાયદાઓ થશે, ફરીથી મિત્રો એ જ જૂની વાતો પુનરાવર્તિત થશે. પરંતુ તમારે ડગવાનું નથી. જે જતો રહ્યો તેને પોતાના જીવનથી દૂર જ રાખો. પંચમ ભાવ સંતાનનો પણ હોય છે અને શનિની ત્રીજી દ્રષ્ટિ પંચમ ભાવ પર છે. તો મિત્રો તમારા સંતાનની સંગત અને તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખજો. તેમના પર પૂરી નજર રાખીને ચાલવાનું છે. તેમની લાઈફમાં પણ ડિસિપ્લિન ખૂબ જરૂરી છે મિત્રો. આ વાત ધ્યાનમાં રાખજો. બાકી એજ્યુકેશન પણ અહીંથી જ જોવાય છે. જો તમે અભ્યાસ કરો છો, જો મિત્રો તમે કોઈ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો, તો મહેનત વધારે કરવી પડશે, પરંતુ મિત્રો રિઝલ્ટ ખૂબ સારા મળશે. વક્રી શનિ પરિણામ આપે છે મિત્રો. તો પહેલા જે મહેનત કરી હતી તેનું પણ સારું ફળ તમને મળવાનું છે. હવે તમારી નોકરી લાગી શકે છે. તમે પાસ થઈ શકો છો. તમારા માર્ક્સ અને પરિણામ ખૂબ સારા આવવાના છે. આ ઉપરાંત મિત્રો શનિની દ્રષ્ટિ તમારા ભાગ્ય ભાવ પર પડી રહી છે. હા, ભાગ્ય ભાવ પર વક્રી શનિની દ્રષ્ટિ પડવી એટલે ભાગ્યનો સાથ થોડો ધીમો મળશે. ધીમો મળશે પણ મિત્રો મળશે જરૂર. થોડા કામ ધીમે ધીમે થશે પણ થશે જરૂર. આ વાત ધ્યાનમાં રાખજો. દરેક કામમાં થોડી મહેનત વધારે કરવી પડશે. તમારું કામ પૂરું કરવામાં થોડો પ્રયાસ વધારે કરવો પડી શકે છે, પરંતુ પ્રયાસ કરશો તો ખાલી હાથે નહીં રહો. પહેલા એવું થતું હતું કે પ્રયાસ કર્યો પણ કંઈ મળ્યું નહીં, પણ હવે પ્રયાસ કરશો તો ફળ જરૂર મળવાનું છે. પણ મકર રાશિવાળાઓ, જરા મને કહો કે જ્યારથી આ વર્ષ શરૂ થયું છે, જ્યારથી શનિ મિત્રો તમારા ત્રીજા ભાવમાં એટલે કે મીન રાશિમાં ગયા છે, ત્યારથી એટલે કે છેલ્લા લગભગ 7 મહિનામાં અચાનક એક પછી એક તમારા જીવનમાં જવાબદારીઓ વધતી ગઈ. ન ચાહવા છતાં પણ જવાબદારીઓ તમારે ઉપાડવી પડી. તમે જવાબદારીઓના કારણે તમારા સપનાઓનો ત્યાગ કરી દીધો, પોતાના સ્વજનોનો પણ ત્યાગ કરી દીધો. મિત્રો તમે પોતે પોતાનાથી જ દૂર થઈ ગયા. જે ગમતું હતું તેનો પણ ત્યાગ કરી દીધો, જે પસંદ હતું તેને પણ છોડી દીધું. છેલ્લા 7 મહિનામાં તમારા જીવનની આખી રેખા જ બદલાઈ ગઈ છે. તમે પહેલા કંઈક અલગ હતા, હવે કંઈક અલગ થઈ ગયા છો. પહેલા તમારામાં કંઈક કરી બતાવવાનો જુનૂન હતો, પણ હવે ધીમે ધીમે તે ઓછો થઈ રહ્યો છે. અપેક્ષાઓ આશાઓ થોડી ઓછી થઈ રહી છે. જીવન ફીકું ફીકું લાગી રહ્યું છે. પરંતુ મકર રાશિવાળાઓ, દરેક વસ્તુનો અંત હોય છે અને ઓગસ્ટ મહિનામાં આનો અંત આવવાનો છે. જવાબદારીઓ જે આવી છે તેટલી જ નિભાવવાની છે જેટલી તમે પૂરી કરી શકો. જરૂરિયાત કરતાં વધારે જવાબદારીઓ નથી ઉપાડવાની. મને ખબર છે કે મકર રાશિ એક એવી રાશિ છે જે ન ચાહવા છતાં પણ બધા કામ કરે છે, ન ચાહવા છતાં પણ સંબંધો નિભાવે છે. મન મારીને જે ખાવાનું પસંદ ના હોય તે પણ ખાઈ લે છે. પરંતુ મકર રાશિવાળાઓ, હવે તમારે અવાજ ઉઠાવવો પડશે. જે પસંદ નથી તે કરવાની જરૂર નથી.
મન મારીને જીવવાની જરૂર નથી. જેટલું તમે મન મારીને ચાલશો, જેટલું તમે તમારી ખુશીઓને સૂળી પર ચડાવશો કે ખુશીઓનો ત્યાગ કરશો, તેટલી જ જીવનમાં ગૂંચવણો વધતી જશે. તો મકર રાશિવાળાઓ, તમારે એક કામ કરવાનું છે. આ ઓગસ્ટના મહિનામાં પોતાની ખુશીનું પણ ધ્યાન રાખો. જેટલું તમે દાન કરો છો, લોકોના જીવન વિશે વિચારો છો, પરિવારની જરૂરિયાતો પૂરી કરો છો, જવાબદારીઓ ઉપાડો છો, તેટલું જ સૌથી પહેલાં પોતાનું પણ વિચારો. જે ગમે તે ખાઓ, જે ગમે તે ખરીદીને પહેરો, જે સારું કામ લાગે તે કરો. કારણ કે જ્યારે તમે પોતાને ખુશ રાખશો ત્યારે શનિદેવ સારા પરિણામો આપશે. જે છૂટી ગયું હતું તે પાછું મળી જશે. પહેલાં જે તકો આવી હતી અને હાથમાંથી જતી રહી હતી તે પાછી આવી શકે છે. તો આ ખૂબ સારી વાત છે. શનિની 7મી દ્રષ્ટિ મિત્રો તમારા ભાગ્ય પર છે, પરંતુ શનિની 10મી દ્રષ્ટિની વાત કરું તો તે તમારા ખર્ચના ભાવ પર છે. તો થોડા સાવચેત થઈ જાવ. ખર્ચા ઓછા કરવાના છે. 12મો ભાવ ખર્ચનો હોય છે, વિદેશનો હોય છે મિત્રો. તો ખર્ચા ઓછા કરવા જોઈએ. નકામા ખર્ચા નથી કરવાના. ખર્ચ પોતાના માટે કરો, પણ સારો કરો જેનો કંઈક ઉપયોગ થાય. નકામા ખર્ચા જેમ કે જ્યાં 10 રૂપિયા વાપરવાના હોય ત્યાં 10 જ વાપરો, 50 વાપરવાની જરૂર નથી. આ ઉપરાંત મોજ શોખ કે દેખાડામાં પૈસા નથી ઉડાડવાના. 12મો ભાવ વિદેશનો પણ છે અને અહીં શનિની 10મી દ્રષ્ટિ છે, જેનો અર્થ છે મિત્રો કે જે લોકો ફોરેનમાં છે, મારા જેટલા પણ દર્શકો વિદેશમાં છે, તેમને પ્રમોશન મળી શકે છે. તમે વિદેશમાં સેટલ થઈ શકો છો. કોઈ જૂની તક હાથમાંથી નીકળી ગઈ હોય તો તે પાછી મળી શકે છે. પણ યાદ રાખજો, જ્યાં શનિની 10મી દ્રષ્ટિ પડે છે ત્યાં મહેનત કરવી પડે છે, જીવ રેડી દેવો પડે છે. જો મહેનત કરી લીધી તો બધું તમારા હાથમાં છે. તમારા બધા કામ બનવા લાગશે. પણ ધ્યાનમાં રાખજો, થોડી ધીમાશ અનુભવાશે. હિંમત નથી હારવાની, ધીરજ રાખવાની છે. લવ લાઈફમાં પણ ધીરજ રાખવાની છે. ભાગ્ય પણ ધીરજથી જ સાથ આપશે. વિદેશના કામ હોય કે કોઈ ખર્ચા કરવાના હોય, થોડી ધીરજ રાખો. હાઈપર નથી થવાનું, ઉતાવળમાં કોઈ કામ નથી કરવાનું. આ ઉપરાંત સૂર્ય જે જવાના છે મિત્રો તમારા 8મા ભાવમાં. 8મા ભાવમાં જ્યારે સૂર્ય પોતાની જ રાશિમાં જશે ત્યારે મિત્રો 8મો ભાવ અચાનક બનતી ઘટનાઓનો અને ગુપ્ત રહસ્યોનો હોય છે. અષ્ટમ ભાવમાં પહેલેથી જ કેતુ હાજર છે. કેતુ શું કરી રહ્યા હતા? કેતુ મિત્રો તમને ખૂબ જ એકલતા ફીલ કરાવતા હતા. અચાનક મૂડ સ્વિંગ્સ થઈ જતા હતા. એટલે કે બધું સરસ ચાલી રહ્યું હોય, તમે ખુશ હોવ, પણ અચાનક મગજમાં કોઈ વિચાર આવે અને મૂડ ખરાબ થઈ જાય, તમે એકલા પડી જાવ. પણ હવે અહીં સૂર્ય આવી જશે. સૂર્ય તો રાજા ગ્રહ છે અને સૂર્ય જ્યારે અષ્ટમ ભાવમાં હોય ત્યારે અચાનક તમારા જીવનમાં કંઈક ને કંઈક ઘટનાઓ ઘટી શકે છે. તમને ગુસ્સો આવી શકે છે. તમે હાઈપર થઈ શકો છો. તેથી થોડું કંટ્રોલ કરજો. સૂર્યનું અષ્ટમ ભાવમાં હોવું મિત્રો તમને શાંતિથી બેસવા નહીં દે. તમારે લાઈફમાં કંઈક ને કંઈક કરવું જ પડશે. સૂર્ય કહેશે કે તમે કંઈક કરો. સૂર્યદેવને જળ અર્પણ કરવાનું છે. અને જે સ્વાસ્થ્ય સમસ્યાઓ ચાલી રહી હતી તે સૂર્યના આવવાથી થોડી શાંત થવાની છે. ભૂતકાળમાં સ્વાસ્થ્યને લગતી કોઈ તકલીફ જેમ કે સાંધાનો દુખાવો કે નસોમાં ખેંચાણ હોય, તેમાં હવે રાહત મળશે. પરંતુ સૂર્ય અહીં આવવાથી છાતીમાં કે ગળામાં થોડો દુખાવો થઈ શકે છે. આ બાબતોનું ધ્યાન રાખજો. હવે વાત કરીશું મિત્રો સૌથી મહત્વની કે કયા ઉપાયો કરવાના છે અને કઈ સાવધાની રાખવાની છે. પણ મંગળ ક્યાં પહોંચી રહ્યા છે તે જાણવું પણ જરૂરી છે. કારણ કે તમારા જીવનમાં મંગળનું ખૂબ મહત્વ છે. એક શનિ અને બીજા મંગળ. મંગળ પહોંચશે મિત્રો 6ઠ્ઠા ભાવમાં. જ્યારે 6ઠ્ઠા ભાવમાં મંગળ પહોંચશે ત્યારે ગુપ્ત શત્રુઓ પર તમે હાવી થવાના છો. તમે થોડો ઝઘડો વધારે કરી શકો છો. તેથી કંટ્રોલ કરવો પડશે. વાહન ચલાવતી વખતે ખાસ ધ્યાન રાખજો. ક્યાંક ગાડી અડી જાય તો લડાઈ થઈ શકે છે.
ઘરમાં, પરિવારમાં કે નોકરી, કામની જગ્યાએ પણ વિવાદ થઈ શકે છે. તેથી થોડી ધીરજ રાખજો. મંગળ અહીં હોવાથી બ્લડ પ્રેશર વધી શકે છે. લોહીને લગતી કોઈ સમસ્યા કે આંખોની દ્રષ્ટિ નબળી થઈ શકે છે. તેથી કંટ્રોલ કરવો પડશે. મંગળ માટે મિત્રો, તમે હનુમાન ચાલીસાનો પાઠ કરી શકો છો, પરંતુ શત્રુઓનો નાશ નક્કી છે. મંગળ સેનાપતિ છે, જે તમને નમવા નહીં દે. મિત્રો, તમારે દુશ્મનો સામે નમવાનું નથી. મંગળના કારણે તમે દુશ્મનો પર હાવી થશો. ભલે કરિયર હોય કે આસપાસનો કોઈ શત્રુ હોય, તમે તેના પર હાવી થશો. આ ખૂબ સારી વાત છે. મંગળ જ્યારે દેવાના છઠ્ઠા ભાવમાં આવે છે, ત્યારે દેવામાંથી મુક્તિના રસ્તા ખુલી જાય છે. સેનાપતિ તમને દેવામાંથી બહાર લાવવા માંગશે, તો કંટ્રોલ શું કરવાનો છે? નવું દેવું નથી લેવાનું અને દેવામાંથી બહાર આવવા માટે યોગ્ય પ્લાનિંગ કરવાનું છે, જેથી તમે દેવામાંથી બહાર આવી શકો. તો આ કામ જરૂર કરજો. બાકી મકર રાશિવાળાઓ, તમારા લગ્નેશ શનિ છે, જે ડિસિપ્લિન માંગી રહ્યા છે. જૂની યાદો ફરી તાજી થઈ શકે છે. કેટલાક જૂના લોકો તમારા જીવનમાં પાછા આવી શકે છે, પણ થોડું વિચારીને ચાલવું પડશે. હવે દરેક વ્યક્તિને જીવનમાં જગ્યા નથી આપવાની. તમે મકર રાશિના છો. છેલ્લા કેટલાક સમયથી તમે કોઈ ખોટી જગ્યાએ ફસાયેલા છો કે અટવાયેલા છો, પછી ભલે તે નોકરી હોય કે કોઈ સંબંધ હોય. મિત્રો, જો ફસાયેલા હોવ તો કોમેન્ટમાં જરૂર જણાવજો. જ્યાં તમને શાંતિ નથી મળી રહી, ત્યાંથી બહાર આવવા માટે ઓગસ્ટ મહિનો ખૂબ સારો છે. તો મકર રાશિવાળાઓ, છેલ્લા 7-8 મહિનાની વાત કરું તો જ્યારથી રાહુ તમારા ધન ભાવમાં અને કેતુ 8મા ભાવમાં આવ્યા છે, ત્યારથી એવી ઘટનાઓ ઘટી છે જેણે તમને ખૂબ એકલતા અનુભવરાવી છે. બધું સરસ ચાલતું હોય, પણ અચાનક પૂર્ણ વિરામ લાગી જાય છે અને એ કામ છોડી દેવું પડે છે. તમારું માઇન્ડ બીજી તરફ વાળવું પડે છે. વારંવાર આ જ વસ્તુઓ રિપીટ થઈ રહી છે. મકર રાશિ એક એવી રાશિ છે જેને વારસામાં કંઈ નથી મળતું. તમને વારસામાં કંઈ નથી મળતું. કોઈને બાપદાદાની જમીન મળી જાય છે, કોઈનો સાથ મળી જાય છે, પણ તમને કોઈનો સાથ નથી મળતો. પરિવારવાળા પણ સાથ નથી આપતા. બધું તમારે પોતાના દમ પર કરવું પડે છે અને તમે એ જ તો કરી રહ્યા છો. પોતાના દમ પર જીવન આગળ વધારી રહ્યા છો. પરંતુ મિત્રો, મકર રાશિ પોતાના દમ પર બને છે. વારસામાં તમને ફક્ત જવાબદારીઓ મળે છે, મેણા ટોણા મળે છે. બાકી મકર રાશિવાળાઓ, આવનારા ઓગસ્ટ મહિનામાં સૂર્યનો પ્રભાવ તો મેં બતાવ્યો. શુક્ર જવાના છે કન્યા રાશિમાં, જે પડે છે તમારા ભાગ્ય ભાવમાં. તો તમારા ભાગ્યમાં જ્યારે શુક્ર છે, ત્યારે ભાગ્ય તમારો પૂરો સાથ આપશે. ભલે શનિની દ્રષ્ટિ પડી રહી હોય, પણ સારું એ છે કે અહીં શુક્ર પણ છે. શુક્ર આપે છે ઘણું બધું. મન ચંચળ રહે છે, પણ ભાગ્ય ભાવમાં શુક્ર હોવાથી તમારે ધ્યાન રાખવાનું છે કે મન અહીંથી ન ભટકે. તમારું પૂરું ફોકસ કંઈક મોટું કરવા પર હોવું જોઈએ. શુક્ર ભાગ્ય સ્થાનમાં સારી સ્થિતિ આપી રહ્યા છે. સાવધાની શું રાખવાની છે? ખોટી સંગતના લોકોથી દૂર રહેવાનું છે. શોર્ટકટથી દૂર રહેવાનું છે. જુગાર, સટ્ટો કે શેર માર્કેટિંગથી બચવાનું છે. રાતોરાત માલામાલ થવાના સપના નથી જોવાના. આ ઉપરાંત ધ્યાન રાખજો કે જે વસ્તુ ચમકે છે તે બધી સોનું નથી હોતી. ધન ભાવમાં રાહુ પણ છે, તેથી તમને ભટકાવવામાં આવી શકે છે કે અહીં પૈસા લગાવીશ તો લાખો કરોડો મળશે. એવું નથી કરવાનું. કંટ્રોલ રાખજો. તો મિત્રો, આજે મેં સાવધાનીઓ પણ બતાવી છે. ઉપાયની વાત કરું તો આ આખા મહિને તમારે ચાંદીનું કોઈ આભૂષણ પહેરવાનું છે, જેમ કે ચાંદીની ચેઇન, ચાંદીની વાડી, ચાંદીનું કડું કે રિંગ. કોઈને કોઈ ચાંદીની વસ્તુ જરૂર પહેરો. આ ઉપરાંત શનિ ચાલીસાનો પાઠ કરજો અને મંગળવારે હનુમાન ચાલીસાનો પાઠ કરજો. શનિવારે કોઈ જરૂરિયાતમંદને કશુંક દાનભેટ આપજો. તેની સાથે કૂતરાઓને બિસ્કિટ ખવડાવવાનું બિલકુલ ન ભૂલતા. તો મકર રાશિવાળા મિત્રો, જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી
આપણી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો તેમજ કોમેન્ટ બોક્સમાં સાચા મનથી 3 વખત હર હર મહાદેવ અને જય શનિદેવ જરૂર લખી દેજો જેથી તમને તેમના આશીર્વાદ મળી શકે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું આગામી વિડીયોમાં ત્યાં સુધી બધા દર્શકોને રાધે રાધે ધન્યવાદ।